જય માતાજી। હવે હોળીના તહેવારના 2 દિવસ જ બાકી હતા। દાદીજીએ કીધું તો પપ્પા સાંજે આવશે એટલે અમે પિચકારી લેશું। અમે પહોંચી ગયા પિચકારીની દુકાનમાં। ત્યાં તો અલગ અલગ રંગો હતા અને પિચકારીનો તો ખજાનો હતો। એટલે અમારી નજર ઇલેક્ટ્રિક પિચકારી પર પડી। તે જોવામાં ખૂબ જ આધુનિક હતી। જીતને તેના પપ્પાએ સમજાવ્યું કે બેટા પાણી અને બેટરીનું કોમ્બિનેશન જલ્દી બગડી શકે છે અને તે હોળી રમતી વખતે ચાર્જિંગ પૂરું થઈ જાય છે તો હોળી રમવાની મજા બગડી જાય છે। જીતને પણ તેના પપ્પાની વાત સાચી લાગી। પિચકારી લેવાનો વિચાર માંડી વાળ્યો। જીતને તો કંઈક એવું જોઈતું હતું કે જે લાંબો સમય ચાલે અને વારંવાર પાણી ભરવા ન જવું પડે। દુકાનદારે એક મસ્ત વોટર બેગ વાળી પિચકારી બતાવી જે પીઠ ઉપર દફતરની જેમ ભરાવી શકાય અને હાથમાં ઘન હોય। જીત તો જોઈને કૂદવા લાગ્યો। એના ફેવરેટ કલરની વોટર બેગ ફાઇનલ થઈ અને જીતની ફાઇનલ પિચકારી લઈ લીધી। જીતની ફાઇનલ શોપિંગ પૂરી થઈ ગઈ અને જીતના ચહેરા પર તો ખુશી જોવા લાગી। જીત એટલો ખુશ હતો કે જોઈને અમે લોકો બી ખુશ થઈ ગયા। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી। હવે હોળીના તહેવારના 2 દિવસ જ બાકી હતા। દાદીજીએ કીધું તો